ઓમ. પર્યુષણ પર્વનો બીજા દિવસનો બીજો સ્વાધ્યાય, એની શુભ શરૂઆત આપણે સ્તુતિથી કરીશું. અરિહંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધાશ્ચ સિદ્ધે સ્થિતા આચાર્યા जिन शासनोन्नतिकरा पूज्यायोपाध्यायका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु नो मङ्गलम् कुर्वन्तु नो मङ्गलम्. महादेव्या कुक्षीरत्नं शब्दजितरवात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम्. प्रभुतत्त्वलोचनदायकम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः. तस्मै श्री गुरवे नमः नमः नमः. ઓમ. આપણે બીજા દિવસથી પર્વાધિરાજ પર્યુષણના સિદ્ધ વચનો, કે જેમાં પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી રાજરત્ન સુરી મહારાજ સાહેબના 8 દિવસના 8 સ્વાધ્યાય એટલે કે એમના વ્યાખ્યાનો, એમાંના આપણે 2 વ્યાખ્યાન જોયા. તો પ્રથમ વ્યાખ્યાનમાં એને જે આલંબન રૂપે પર્યુષણ શબ્દ લીધો, એટલે પ્રથમ આલંબન તરીકે પર્યુષણ શબ્દ લીધો અને એ પર્યુષણ શબ્દ લઈ અને પછી એમાં મહારાજ સાહેબે પ શબ્દ લીધો એમ બધામાં, અને એ પ શબ્દ શરૂ થાય એવા 8 વ્યાખ્યાનો કર્યા. એટલે આ જે પર્યુષણા છે એમાં પ અક્ષરથી પ્રાપ્ત થતી સર્વપ્રથમ ઉપલબ્ધિ એ પ્રસન્નતા, એ આપણે જોયું. પછી બીજું ચૈત્ય પરિપાટી, તો એમાં પણ પ અક્ષરથી પ્રાપ્ત થતી સર્વપ્રથમ ઉપલબ્ધિ, એમાં પ્રભુ ભક્તિ આવે. આ 2 આપણે એમના પ્રવચનો જોયા, એટલે કે વ્યાખ્યાનો જોયા. હવે ત્રીજું બ્રહ્મચર્ય, અને બ્રહ્મચર્યની સામે
જે ઉપલબ્ધિ છે એ પવિત્રતા છે. એના પછી આપણે જે બીજું લેશું એમાં સ્થવિરાવલી, અને એ સ્થવિરાવલી છે એમાં પ્રમોદ ભાવ એટલે કે ગુણાનુરાગ એ ઉપલબ્ધિ હશે. તો આપણે આજે હવે પછીના 2 વ્યાખ્યાન છે એમાં આલંબનમાં બ્રહ્મચર્ય પહેલું અને બીજાનું આલંબન છે સ્થવિરાવલી, અને ઉપલબ્ધિમાં પવિત્રતા અને પ્રમોદ ભાવ. આટલી વાત કર્યા પછી હવે આપણે આપણો જે સ્વાધ્યાય છે એ શરૂ કરીએ કે જે ત્રીજું આલંબન છે એ બ્રહ્મચર્ય છે. તો એનું જે હેડિંગ છે એ પણ આપણે પછીથી છેલ્લે લેશું. પણ પવિત્રતાના પરિમલથી જીવનને મહેકાવતા પર્વાધિરાજ પર્યુષણનો આજે બીજો દિવસ છે. પર્યુષણના પ્રાપ્ત થતા 8 ઉચ્ચ આલંબનોની આપણી ચિંતન યાત્રામાં આજે આપણે વિચારીશું ત્રીજું આલંબન, અને એના દ્વારા પ્રાપ્ત થતી વિશેષતા એ ત્રીજું આલંબન છે બ્રહ્મચર્ય. પર્યુષણ પર્વ દ્વારા મળતો બ્રહ્મચર્ય પાલનનો નિર્દેશ આપણે 2 આધારે નિહાળીએ. એક, પર્યુષણમાં ગૃહસ્થ વર્ગ દ્વારા ઔષધ વ્રતની આરાધના વિશેષ રૂપે થાય છે, અને એમ જરૂર કહી શકાય કે પૂરા વર્ષમાં સૌથી વધુ પૌષધ પર્યુષણોમાં થતા હશે. આ પૌષધ વ્રતના પ્રતિજ્ઞા સૂત્રમાં 4 પ્રકારના પૌષધ દર્શાવ્યા છે, અને એમાંનો એક પ્રકાર છે બ્રહ્મચર્ય પૌષધ. એટલે કે પૌષધ વ્રત કરનાર પ્રત્યેક સંસારી વ્યક્તિએ એ વ્રત દરમિયાન બ્રહ્મચર્ય પાલન અણિશુદ્ધ કરવાનું હોય છે, એ હદે કે તેઓ સંસાર ત્યાગી શ્રમણની જેમ જ એટલે કે સાધુની જેમ જ વ્રત દરમિયાન વિજાતીય વ્યક્તિને ભૂલમાંય ન સ્પર્શે, ભલે પછી એ વિજાતીય વ્યક્તિ પતિ કે પત્ની હોય. હવે આ પહેલો આધાર આપ્યો. હવે બીજો આધાર, પર્યુષણ અષ્ટ નિકા ગ્રંથનો એક ગાથાર્થ એમાં જણાવ્યું છે કે પવૈષુ પોષહાઈ બંભ આણારંભ તવ વિશેષાઈ. ભાવાર્થ કે પર્વના દિવસોમાં ઔષધ, બ્રહ્મચર્ય પાલન, આરંભ સમારંભનો ત્યાગ અને વિશેષ તપ વગેરે કરવા જોઈએ. આ રીતે જો અન્ય પર્વમાંય બ્રહ્મચર્ય પાલન કરવાનું હોય તો સર્વ પર્વ શિરોમણી પર્યુષણ મહાપર્વમાં તો બ્રહ્મચર્ય પાલન અવશ્ય હોય જ. આવા આધારો દ્વારા નિશ્ચિંત થાય છે કે પર્યુષણા આપણને બ્રહ્મચર્ય પાલનનું મજબૂત આલંબન આપે છે, અને એ દ્વારા પ અક્ષરથી શરૂ થતી જે વિશેષતા ઉપલબ્ધ થાય છે તેનું નામ છે પવિત્રતા. લગભગ દરેક ભારતીય ધર્મ પરંપરાઓમાં એક યા બીજા સ્વરૂપે બ્રહ્મચર્યનો મહિમા મંડિત છે, પરંતુ જૈન પરંપરામાં એનો મહિમા બહુ જબરજસ્ત ઊંચાઈ પર પ્રતિષ્ઠિત છે. બ્રહ્મચર્યના સંદર્ભમાં સંસાર ત્યાગી શ્રમણ વર્ગની વાત પછી કરીએ તો જેઓ સંસારમાં રહી ગ્રહસ્થ જીવન જીવે એ વર્ગમાંય આનો મહિમા મંડિત છે.
2-3 બાબતો ગૃહસ્થ વર્ગના સંદર્ભમાં જોઈએ. એક એ કે સંસારી વર્ગ જ્યારે શ્રાવકના 12 વ્રત સ્વીકારે છે ત્યારે એમાં ચોથા વ્રત રૂપે આંશિક બ્રહ્મચર્ય વ્રત અપનાવે છે. ત્યાં એમની પ્રતિજ્ઞા હોય છે કે પોતે જેની સાથે લગ્ન કર્યા છે તે સિવાયની તમામ વ્યક્તિઓ સાથે અબ્રહ્મનો શરીર સંબંધનો ત્યાગ કરવો. એમાં પણ પ્રતિ માસની 5 પર્વતિથિ વગેરેમાં ઘણા પુણ્યાત્માઓ સ્વપત્ની પતિ સાથેના એ સંબંધનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરે. કેટલાક વળી એવા ભાવનાશીલ હોય છે કે જેઓ પ્રતિવર્ષ ચતુર્માસના 4 મહિના સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રત સ્વીકારે. તો ત્રીજી બાબત એ છે કે કેટલાક સંસારી મહાનુભાવો સારા નિમિત્ત પામીને સંસારમાંય આ જીવન સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રત સ્વીકારે. તો હવે આની અંદર મહામંત્રીશ્વર પેથડ શાહની એક રોમાંચક કથા છે. આમ તો જ્યારે મુમુક્ષુ અર્પણ થાય છે ત્યારે એને જે આજ્ઞાઓ કરવામાં આવે છે એમાં એને 5 અણુવ્રતનું પાલન કરવાનું હોય છે. એટલે એ શ્રાવકના હિસાબે એને 5 અણુવ્રત છે અને એમાં ચોથું જે વ્રત છે એ બ્રહ્મચર્ય વ્રત છે. તો હવે પેથડ શાહ કે જીવનમાં અઢળક સુકૃતો કરી અને સુકૃત સાગર તરીકે વિખ્યાતિ વરેલા આ ઇતિહાસ પ્રસિદ્ધ મંત્રીશ્વર પેથડ શાહના આંગણે એકવાર મૂલ્યવાન પહેરામણી ભેટ રૂપે આવી. વિગત જાણતા ખબર પડી કે ખંભાતના ભીમ શ્રેણીએ ભારતભરના આજીવન બ્રહ્મચર્ય વ્રતધારી દંપતીએ આ ભેટ પાઠવી છે. હવે આ જરા બરાબર સાંભળવા જેવું છે કે પેથડ શાહને ખંભાતના ભીમ શ્રેણીએ ભારતભરના આજીવન બ્રહ્મચર્ય વ્રતધારી દંપતીએ એમને ભેટ મોકલી. પેથડજા ક્ષણભર મૂંઝવણ અનુભવી રહ્યા, કેમ કે એમણે આજીવન બ્રહ્મચર્ય વ્રત હજુ સ્વીકાર્યું ન હતું અને એ વિના ભેટ સ્વીકારવી એ યોગ્ય પણ ન ગણાય. આ કેવી વાત છે. ત્યાં જ એના ધર્મપત્ની પ્રથમિણી દેવીએ મીઠું હસતા કહ્યું કે આપણે આજથી આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકારી લઈએ અને તો જ આપણે આપણું કલ્યાણ પણ થશે અને આ મૂંઝવણ અત્યારની જે છે એ પણ દૂર થઈ જશે. પેથડ શાહે એ પ્રેરણા ઝીલી અને તત્ક્ષમ આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકારી લીધું. ત્યારે એમની વય હતી માત્ર 32 વર્ષની અને પ્રથમિણી દેવીની વય હતી ફક્ત 28 વર્ષની. સંસ્કૃત ચારિત્રકારોએ નોંધ કરી છે કે એમનું આ જે પેથડ શાહ છે એમનું વસ્ત્ર જે ઓઢે એનો તાવ ગાયબ થઈ જાય એટલું નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાલન પેથડ શાહનું હતું. હવે વિચારીએ જૈન પરંપરામાં સંસાર ત્યાગી શ્રમણો માટે પ્રસ્તુત બ્રહ્મચર્યની વાત, એટલે કે સાધુઓ માટેની બ્રહ્મચર્યની વાત. દરેક જૈન શ્રમણ શ્રમણી સંયમ સ્વીકાર્યા બાદ વડી દીક્ષા સમયે 5 મહાવ્રતનો સ્વીકાર કરે છે. એમાંનું ચોથું મહાવ્રત આ બ્રહ્મચર્ય સંબંધી છે. સંસારી જૈન વ્યક્તિ અણુવ્રત કરતા, એટલે કે જે સંસારી જીવ છે એનું અણુવ્રત છે એના કરતાં આ મહાવ્રતનો સૌથી મોટો ફરક એ છે કે આ વ્રતમાં કોઈ પણ છૂટ વિના સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન મન, વચન અને કાયાથી કરણ, કરાવણ અને અનુમોદનાના સ્તરે થતું હોય છે. સંક્ષેપમાં કહીએ તો એમાં ખૂબ જ
ઉચ્ચ સ્તરની સર્વાંગ સંપૂર્ણ બ્રહ્મચર્ય સાધના છે. આપણે એ સાધનાની 3 વિશેષતાઓ અહીં ઉજાગર કરીએ. હવે એની 3 વિશેષતા કે જેમાં પ્રથમ આવે છે મન સંયમ. તનનો સંયમ દાખવી અને બ્રહ્મચર્યનું પાલન કરનારા સાધકો હજુ આ સૃષ્ટિમાં હજારો મળે, પરંતુ તનની સાથોસાથ ચુસ્ત મન સંયમ રાખી અને મનમાં કોઈ વિકારનો પ્રવેશ ન થવા દે એવી બ્રહ્મચર્ય સાધના કરનાર વિરલા જોવા મળે. જૈન શ્રમણ શ્રમણીને આ આદર્શ આપી અને પ્રેરણા કરાય છે કે મન સંયમતો દેહી ધીર ચેતદ્વિતાર્થસી. ફરીથી લઉં છું, મન સંયમતો દેહી ધીર ચેતદ્વિતાર્થસી. મતલબ કે હે શ્રમણ, જો તું આત્મહિતનો અભિલાષી છે તો બ્રહ્મચર્યનું પાલન તનની જેમ મનનાય ઉત્તમ સંયમપૂર્વક કર. યાદ આવે અહીં મુનિવર સ્થૂલિભદ્રજી કે જેમણે પોતાની સંસારી અવસ્થામાં પ્રેયસી કોષાના ભવનમાં ચતુર્માસ રહી અને તમામ અનુકૂળ રાગ ઉત્તેજક ઉપસર્ગો વચ્ચે તન મનથી અણિશુદ્ધ બ્રહ્મચર્ય પાલન કર્યું હતું. આજના જૈન શ્રમણ શ્રમણી ભગવંતો તન સંયમ સાથે મન સંયમનું પાલન કરે છે અને માનસિક સ્તરે એમાં કૌચિત ક્ષતિ આવી જાય તો પ્રાયશ્ચિત દ્વારા એની વિશુદ્ધિ કરી અને મન સંયમ બરકરાર રાખે છે. પછી બીજું, પંચેન્દ્રિય સંયમ. બ્રહ્મચર્ય એટલે માત્ર વિજાતીય સ્પર્શનો જ ત્યાગ, એટલે કે સંકુચિત અર્થ જૈન શ્રમણ શ્રમણીના બ્રહ્મચર્ય માટે અભિપ્રેત નથી. જૈન શાસ્ત્રો કહે છે કે વિકાર ઉત્તેજક કરે એવા અનુકૂળ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનો ત્યાગ કરી તેઓ પંચેન્દ્રિય સંયમનું પાલન કરે. સંયમીઓના બ્રહ્મચર્યની આ અદ્ભુત વિશિષ્ટતા છે. અને ત્રીજું, નિરપવાદ સંયમ. નિરપવાદ સંયમ દરેક મહાવ્રતમાં, એટલે કે આ સાધુ સાધ્વી માટેની વાત છે, મહાવ્રતમાં ઉત્સર્ગની જેમ અપવાદ હોય છે. જેમ કે અહિંસા મહાવ્રતની મર્યાદામાં સંયમીઓ વાહનનો ઉપયોગ ન કરે એ ઉત્સર્ગ છે. અને એટલે મહાવ્રતમાં ઉત્સર્ગની જેમ અપવાદ હોય છે. જેમ કે અહિંસા મહાવ્રતની મર્યાદામાં સંયમીઓ વાહનનો ઉપયોગ ન કરે એ ઉત્સર્ગ છે, અને જીવલેણ રોગ સમયે ગુરુ આજ્ઞાથી વાહનનો ઉપયોગ કરે એ અપવાદ છે. પરંતુ બ્રહ્મચર્ય મહાવ્રતમાં કોઈ પણ સંયોગોમાં અપવાદને સ્થાન અપાયું નથી. મતલબ કે પ્રાણાંત કષ્ટ આવે તોય બ્રહ્મચર્ય પાલન ફરજિયાત જ છે, એમાં કોઈ વિકલ્પ નથી. કેવી અદ્ભુત છે જૈન શ્રમણોના બ્રહ્મચર્યની આ 3 વિશેષતા. છેલ્લે એક મજાનું સૂત્ર કે જે એનું હેડિંગ છે કે વાસનાના વિષ સાધનાને ખતમ કરે અને ઉપાસનાના અમૃત સાધનાને જ્વલંત કરે. તો હવે આપણે આના અનુસંધાનની અંદર એક કથા લઈએ છીએ. આમ આ કથા છે, બધા આમ નામ સાંભળીને પણ આમ હર્ષિત થશે. ભલે એ આ તો લૂંટારો, ને છતાં એની પ્રસિદ્ધિ કેવી છે કે અત્યારના વર્તમાનમાં પણ એ લૂંટારો થઈ ગયો છતાં પણ લોકો એને કેટલો બધો પોતાના મનથી આદર આપે છે. એ છે જોગીદાસ ખુમાણ.
એ હતો બારવટીયો. ભાવનગર સ્ટેટ સામે બારવટે ચડ્યો હતો અને નામ એનું જોગીદાસ ખુમાણ. કોઈ બાબતમાં એને અન્યાય થયો. ભાવનગર નરેશ પાસે ન્યાય મેળવવા ઘણી મહેનત કરી, પણ તેના ભાગ્યે જ એને જાકારો દીધો અને જોગીદાસ બારવટે ચડ્યો. પણ આ તો આર્યત્વના ખમીરથી ઉકળતા લોહીવાળી માતાનો આર્યપુત્ર હતો. હવે જો કેવું, ફરીથી હું વચન લઉં છું કે આ તો આર્યત્વ ખમીરથી ઉકળતા લોહીવાળી માતા એનો આર્યપુત્ર હતો. માટે જ બારવટે ચડીને પણ એણે સાગરીતોને નીતિ અને નિયમ ઘડી આપ્યા હતા. એમાં જે નીતિ નિયમ કરેલા હતા એમાં પહેલું, અબડાને કદી લૂંટવી નહીં. બીજું, વિપ્રને પજવવો નહીં. ત્રીજું, ખેડૂતને ત્રાસ દેવો નહીં. ચોથું, પરસ્ત્રી માત્રને મહાબેન સમી જાણવી. ભારે સખ્તાઈ સાથે આ નિયમોનું એ બારવટિયાઓ પાલન કરતા. ભૂખમરો કબૂલ, પણ આ નિયમ તોડી અને મોજનું જીવન ના કબૂલ. જોગીદાસ, ધન્યવાદ તારા બારવટિયાઓના નીતિ નિયમને, એમ સૌ એકી અવાજે કહેતા. જોગીઓના એક હાથે તમંચો હતો. જોગીઓ એટલે એના બધા સાથીઓ, પણ એના એક હાથે તમંચો હતો તો બીજા હાથે માળા હતી. લોકો કહેતા કે જો બંદૂક એના હાથમાં ન હોત તો જોગીદાસ પૂરો જોગી હોત. એક રાતની વાત છે. ભાવનગરના પાદરે રાવટી તાણી અને જોગીદાસ પડ્યો હતો. સ્ટેટની તિજોરી પર ત્રાટકવાના એને કોડ હતા. રાતના 12ના ડંકા થયા. સૌ સાગરીતો ઊંઘમાં મસ્ત હતા. જાગતો તો માત્ર જોગ્યો. એના હાથમાં માળા હતી. ભગવત ભક્તિમાં જોગી લીન બન્યો હતો. ત્યાં કોઈક યુવતીના ઝાંઝરનો રણકાર સંભળાયો. જોગી સાવધાન બની ગયો. રે, આ સમયે કોઈ સ્ત્રીનો પગરવ? એટલામાં તો રાવટીનો પડદો ખસેડી અને એક નવ યુવતી જોગીદાસ પાસે આવી ગઈ. એ ક્ષત્રિયાણી લાગતી હતી. ચાંદની રાતના અજવાળે જોગીએ એના મુખ ઉપર આછી નજર કરી લીધી. યૌવનની મસ્તી જોઈ અને એ બધું પામી ગયો. કોઈ પગલી પોતાની પવિત્રતાનું સત્વ ભૂલી અને અહીં દોડી આવી લાગે છે. કોઈ વાંધો નહીં, હમણાં ઠેકાણે લાવી દઉં છું. આમ જોગી સ્વગત પોતાની સાથે જ એને વાતચીત કરી અને જરા કડક અવાજે પૂછ્યું કે કોણ છે તું? કેમ આવી છો? ઓ બેન, તું કેમ આવી છો? એમ. મને બેન ન કહો. હું તો તમારી વીરતા ઉપર ઓવારી જઈ અને તમારી પ્રાણવલ્લભા બનવા આવી છું. આમ આ બાઈએ કહ્યું. તે મારામાં માત્ર વીરતા જ જોઈશું? અરે, એ વીરતાને ટપી જાય એવી પવિત્રતા જ તને ન દેખાણી? જા, પાછી જા. મારા એક હાથમાં બંદૂક છે અને આ બીજા હાથે માળા. પણ મને ગમે ત્યાં સમાવી દો. મને બંદૂક બનાવો કે માળા બનાવો. યુવતીએ ઝડપથી કહી દીધું અને એના સ્વરમાં આજીજી જણાતી હતી. ત્યારે જોગીદાસ વધારે કડક થઈને બોલ્યો કે ઓ નાદાન સ્ત્રી, એ બધું તોફાન જવા દે. આ જોગીદાસ ખુમાણ બારવટીયો છે, પણ એની માનું એને ધાવણ પીધું છે. અનાચારમાં એ સમજતો નથી. યાદ રાખજે કે જોગ્યાને પણ એનો પરલોક દેખાય છે. હવે એને પરલોક એટલે કે ખરેખર એનું મૃત્યુ થાય પછી એને ક્યાં જવું છે એ પણ કે એને દેખાય છે. એના બે ભાવ
બગાડવામાં એ સમજતો નથી. જા હવે જતી રહે, નહીતર ઢસડીને બહાર કાઢવી પડશે. તોય યુવતી ન હટી. છેવટે એક સાથીદારને જગાડી અને જોગીદાસે તેને ઢોરની જેમ ઢસડી અને બહાર કઢાવી મૂકી. જોગી એક ખરેખર જોગી હતો. હવે આ એક આપણે કથા લીધી, હવે બીજી કથા હવે એક પદ સાંભળીને પછી લઈએ. નિરખીને નવયૌવના લેશન વિષય નિદાન ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમાન આ સઘળા સંસારની રમણી નાયક રૂપ એ ત્યાગ્યો બધું કેવળ શોક સ્વરૂપ એક વિષય ને જીતતા જીત્યો સૌ સંસાર નૃપતિ જીતતા જીતીએ દળપુરને અધિકાર વિષય રૂપ અંકુરથી ટળે જ્ઞાનને ધ્યાન લેશ મદિરા પાનથી છાકે જમ અજ્ઞાન જે નવવાડ વિશુદ્ધથી ધરે શિયળ સુખદાયી ભવ તેનો લવ પછી રહે તત્વ વચન એ ભાઈ સુંદર શિયળ સુરતરો મનવાણી ને દેહ જે નર નારી સેવશે અનુપમ ફળ લે તે પાત્ર વિના વસ્તુ ન રહે પાત્રે આત્મિક જ્ઞાન પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. હવે સ્થવિરાવલી વાંચના કે જેમાં એનો જે ગુણ આવે છે એ ગુણાનુરાગ એટલે પ્રમોદ ભાવના છે. હેડિંગ આનું પહેલાં વાંચી લઉં છું કે કરોડોનું દાન કરનાર પણ 5 રૂપિયાનું દાન કરનારની પ્રશંસા કરે તે છે સાચો પ્રમોદ ભાવ. હવે આપણે લઈએ સાથે ઈર્ષા અદેખાય જેવા કંઈક માનસિક પ્રદૂષણોને મિટાવતા પવિત્ર પર્વાધિરાજ પર્યુષણનો આજે બીજો દિવસ છે.
પર્યુષણ દ્વારા પ્રાપ્ત થતા 8 વિશિષ્ટ આલંબનોની ચિંતન યાત્રામાં આપણે વિચારીશું આ ચોથું આલંબન અને એના દ્વારા થતી વિશિષ્ટ ગુણ પ્રાપ્તિ. એ આલંબન એટલે સ્થવિરાવલી વાંચના. આપણે વિનુભાઈ પરમ દિવસથી શરૂ કરશે કલ્પસૂત્રનું વાંચન, અને બધાને સ્થવિરાવલી આવે ને એટલે બહુ કંટાળો આવે. ઘણા તો કહે કે તમારું આટલું બધું વાંચન ચાલે, તમે થાકી જાઓ છો, સ્થવિરાવલી ન લેતા હો તો એમાં શું ફરક પડે? તો બાપુજીના વખતમાં પણ આવું કહેનારા હતા. ત્યારે બાપુજીએ જે સ્થવિરાવલી છે ને એના વાંચનની મહત્તા, એને બાપુજીના શબ્દો મને યાદ નથી, પણ બાપુજીએ મહત્તા સમજાવી અને બાપુજીએ કીધું કે એ તો વાંચવું જોઈએ. તો હવે એ જે બાપુજીના અંતઃકરણની વાત છે એ આપણને આની અંદર જોવા મળશે. પર્યુષણ પર્વના મુખ્ય પ્રવચન ગ્રંથ કલ્પસૂત્રના 8મા પ્રવચન રૂપે આ સ્થવિરાવલીની વાંચના, એમાં પ્રભુ મહાવીર દેવના શાસનમાં થયેલ અનેક મહાન પ્રભાવક સાધુ પુરુષોના જીવન ચરિત્રના માધ્યમે તેમના અદ્ભુત ગુણ વૈભવને ઉજાગર કરાયો છે, કે જેમાં જંબુ સ્વામીનો વિરલ વૈરાગ્ય, સ્થુલીભદ્ર મુનિનો અકલ્પ્ય કામ વિજય, વજ્ર સ્વામીનો અત્યંત તીવ્ર સંયમનો રથ, સમ્રાટ સંપ્રતિની અનુપમ શાસન ભક્તિ વગેરે ગુણોની પ્રસ્તુતિ આ સ્થવિરાવલીમાં થાય છે. આ સ્થવિરાવલીના આલંબને પ અક્ષરથી આરંભાતી જે વિશેષતા ઉપલબ્ધ થાય છે તેનું નામ છે પ્રમોદભાવ, એટલે કે ગુણાનુરાગ. આ પ્રમોદભાવનો મહિમા જૈન શાસ્ત્રોમાં અનેક રીતે વર્ણવાયો છે. આપણે એમાંથી 2 પ્રકાર નિહાળીએ. જે પ્રમોદભાવ છે એ તો આપણે સ્વાધ્યાય, સત્સંગ, શિબિરો બધામાં આવતું હોય છે, એટલે હવે જે વાત આવશે એનાથી મોટાભાગના લોકો પરિચિત હશે. કે જૈન પરંપરામાં મૈત્રી વગેરે 4 ભાવનાઓને ખૂબ મહત્વપૂર્ણ સ્થાન અપાયું છે. હવે જે પુસ્તકનો આપણે આધાર લઈએ છીએ એનું જ નામ છે ધર્મબિંદુ નામે ગ્રંથમાં ત્યાં સુધી લખાયું છે કે ધર્મના અનુષ્ઠાનો પણ ખરા અર્થમાં ધર્મ ત્યારે જ બને કે જ્યારે એ અનુષ્ઠાન કરતા પુણ્યાત્માનું ચિત્ત આ મૈત્રી આદિ 4 ભાવનાઓથી ભાવિત બને. જેનું ચિત્ત મૈત્રી વગેરે ભાવનાથી સુવાસિત નથી એ વ્યક્તિ ગમે તેટલી ધર્મ ક્રિયાઓ કરે તો પણ એ ક્રિયા વાસ્તવિક ધર્મ ન બની શકે. મૈત્રી વગેરે એ 4 ભાવનામાં બીજા ક્રમનું સ્થાન છે પૂર્વોક્ત પ્રમોદ ભાવનાનું, ગુણાનુરાગનું. એટલે કે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ, એટલે બીજી પ્રમોદ ભાવના આવે છે. હવે વિચારીએ બીજી વાત. સરળતા, નિર્લોભતા, ક્ષમા વગેરે અનેક ગુણો એવા છે કે જે સ્પૃહણીય હોય છે, એટલે કે એની સ્પૃહા કરી શકાય છે. પરંતુ 2 ગુણ એવા ઉચ્ચતમ શ્રેષ્ઠ છે કે એમાંનો કોઈ પણ એક ગુણ જો જીવનમાં આવી જાય તો પછી સર્વગુણો જીવનમાં ક્રમે ક્રમે આપોઆપ વિકસ્વર થતા જાય. સમજો કે એ ગુણ સર્વગુણોની જન્મદાત્રી માતા છે. એ 2 પૈકીનો એક ગુણ એટલે કે પ્રમોદ ભાવ, એટલે કે ગુણાનુરાગ. તો હવે આ પ્રમોદ ભાવ આવે તો બીજા અનેક ગુણો આવે, એ ખ્યાલમાં રાખવાનું છે. એટલે શાસ્ત્રોમાં કીધું અને આપણે આમાં હાહાપ પણ કરીએ, પણ અંતઃકરણની અંદર એનો સ્વીકાર ન હોય તો એનું જે ફળ આપણને મળવું હોય એ મળવું જોઈએ, એ ન મળી શકે. ગણિત બહુ સરળ છે કે ગુણાનુરાગ
એટલે કે દરેક ગુણ પ્રત્યે આદર પ્રગટાવે અને એ આદર તે ગુણની પ્રાપ્તિનું કારણ બની જાય. હવે આ સૌથી મોટી વાત છે કે સામેવાળાની અંદર એક સારો ગુણ છે અને એનો આપણે જો આદર કરીએ તો આપણામાં પણ એ ગુણ આવે. હવે આપણે તો સામાન્ય માણસની વાતચીત કરીએ અને મનની અંદર મૂંઝાયા કરીએ કે ભાઈ હવે એની પાસે અંદર ઘણા અવગુણ છે ને આ એક ગુણની વાત કરે છે, તો મને તો એના ગુણ કરતાં અવગુણ જ વધુ દેખાય છે. પણ હકીકતની અંદર આ ભાવના તો એમ કહે છે કે ભલે અનેક એનામાં અવગુણ છે પણ એમાં એક ગુણ જો સારો છે ને તો એના માટે પ્રમોદ ભાવ હોવો જોઈએ. હવે આ એક બાજુની વાતચીત થઈ. બીજી બાજુ ભગવાન મહાવીર ઉપર બેઠા છે, એનો ખાલી એક ગુણ અને એના ઉપર પ્રમોદ ભાવ કરીએ તો કહે છે કે એનો એ ગુણ આપણામાં આવે. એથી જ અન્યત્ર એમ લખ્યું છે કે ઈગ શીખ ગુણાનુરાવો, ભાવાર્થ કે માત્ર ગુણાનુરાગનો પ્રમોદ ભાવનો ગુણ આત્મસાત કરી લો, બાકી તમામ ગુણો આપોઆપ મળવા માંડશે. આ બે નિર્દેશોથી એ પ્રતીત થાય છે કે પ્રમોદ ભાવનો મહિમા જૈન પરંપરામાં કેવો અદ્ભુત છે. આ પ્રમોદ ભાવથી જીવનમાં સર્જાતા 3 પ્રત્યક્ષ લાભો, હવે એના ઉપર આપણે દ્રષ્ટિપાત કરીએ. એમાં પહેલો, તમામ ગુણવાન વ્યક્તિઓ પર આદર કરવો. પ્રમોદ ભાવને વ્યાખ્યાયિત કરતી એક પ્રસિદ્ધ ગુજરાતી ગીતની આ પંક્તિ ખૂબ યથાર્થ છે. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ધ્ય રહે. ભલે એ ગુણીજન સ્વપક્ષના હોય કે પરપક્ષના, નાના હોય કે મોટા, પ્રસિદ્ધ હોય કે અપ્રસિદ્ધ, પોતાના ધર્મના હોય કે અન્ય ધર્મના, ગુણાનુરાગીની દ્રષ્ટિ આ બધી બાબતોથી પર ઠરતી નથી. એની નજર ઠરે માત્ર સામી વ્યક્તિના ગુણ પર અને પછી તે એની સાચા હૃદયથી અનુમોદના કરે. અરે કોઈ ભરમાવી દે તેવી વાત કરે તોય શુદ્ધ ગુણાનુરાગી વ્યક્તિની દ્રષ્ટિ ગુણવાન વ્યક્તિના ગુણ પર જ સ્થિર રહે. અને આટલી વાત કર્યા પછી કહે છે, કરવી છે આની પ્રતીતિ તો વાંચો જૈન ઇતિહાસની આ સત્ય ઘટના. લગભગ 350 વધુ વર્ષો પૂર્વે થયેલા મહાન જૈન શાસ્ત્રકાર મહોપાધ્યાય યશોવિજયજી ગણીવર, એ યુગના તેઓ સર્વોચ્ચ સર્વશ્રેષ્ઠ વિદ્વાન ગણાતા હતા. બન્યું એવું કે એકવાર તેઓ જે નગરમાં વિરાજ્યા હતા એ જ નગરના એમનાથી થોડે દૂરના અન્ય એક ઉપાશ્રયમાં મહોપાધ્યાય માન વિજય ગણીવર નામે સાધુ પુરુષ વિરાજ્યા હતા. હવે આ માન વિજય હતા. તેઓ લોકપ્રિય પ્રવચનકાર હોવાથી એમની પ્રવચન સભામાં હકડે ઠઠ મેદનીઓ ઉમટતી હતી. જ્યારે યશોવિજયજીની પ્રવચન સભામાં બહુ થોડા શ્રોતાઓ ઉપસ્થિત રહેતા હતા. એ દિવસોમાં કોઈ પંચાત રસિક એટલે કે પંચાતીઓ, પંચાત રસિક શબ્દ જરા સારો વાપરો છે, એવી પંચાત રસિક વ્યક્તિએ માન વિજયને કહ્યું કે પેલા યશોવિજયજી મહારાજ શ્રેષ્ઠ જ્ઞાની કહેવાય છે, પરંતુ મને તો એના કરતાં તમે વધુ જ્ઞાની લાગો છો. જુઓ ને, તમારી સભામાં સેંકડો શ્રોતાઓ આવે છે
અને એમની સભામાં તો સાવ થોડા. ત્યારે માન વિજયજી ગુણાનુરાગી અને યશો વિજયજી મહારાજના શ્રેષ્ઠ જ્ઞાનથી અહોભાવિત હતા. એમણે આ પંચાત રસિકને એમનું સ્થાન બતાવી દેતા મસ્ત ઉત્તર આપ્યો. જો હું વ્યાખ્યાન આપું છું એ તારા જેવા માટે છે, અને તે વ્યાખ્યાન આપે છે એ મારા જેવા માટે છે. પેલો તો બિચારો સ્તબ્ધ થઈ ગયો. હવે બધા વેપારી લોકો માટેની વાત છે કે વિના મૂડી રોકાણે તોતિંગ નફો કરાવતી વાત. મૂડી વગર તોતિંગ નફો. દુનિયામાં કોઈ ધંધો પ્રાય એવો નથી કે જેમાં મૂડી રોકાણ 1 પૈસાનું ન હોય અને નફો જબરજસ્ત હોય. કિંતુ પ્રમોદ ભાવ એક એવો ધંધો છે કે જે વિના મૂડી રોકાણે તોતિંગ નફો જે વિના મૂડી રોકાણે તોતિંગ નફો કરાવે. મૂડીનું રોકાણ કંઈ જ નહીં અને જબરજસ્ત નફો. આમાં ક્યાં આમ રૂપિયો એવું કઈ શબ્દ આવે છે કે નહીં, જરા જોઈ લઈએ. જરા સમજીએ આ વાત. ધારો કે એક વ્યક્તિ તપના ક્ષેત્રે બિયાસનું કરી શકતી નથી. તપનું ક્ષેત્ર એટલે તપ જ્યાં થતા હોય ત્યાં બિયાસનું પણ ન કરી શકે. એની આસપાસના સળંગ 30, 45, 68 ઉપવાસ કરનારા તપસ્વીઓને નિહાળી અને તેઓની ખરા હૃદયથી અનુમોદના કરે અને પોતાનાથી તપશ્ચર્યા નથી થતી એનો રંજ રાખે, તો એ કોઈ પણ તપ કર્યા વિના ઘણું તપ ફળ નિર્જરા એને પામે. અરે ક્યારેક તો તપ કરનાર જેટલું જ ફળ એ તપ અનુમોદના કરનાર પામે છે. હવે જે તપ કરનાર છે એટલું જ એને ફળ મળે, અને એના માટે એથી જ પૂજા પંક્તિમાં લખ્યું છે કે કરણ કરાવણ ને અનુમોદન સરીખા ફળ નિપજાવો. કાર્ય કરનાર, કરાવનાર અને અનુમોદના કરનાર આ બધાને ફળ શું મળે તો કે એક સરખું. આમાં સ્પષ્ટ સમજાશે કે તપ કરવારૂપ મૂડીરોકાણ એ વ્યક્તિનું જરાય નથી, અને છતાં તપના ફળરૂપ નફો એ તોતિંગ પ્રાપ્ત કરે છે. પછી ત્રીજી વાત, પ્રસન્નતાથી ભર્યા બનાવે. દુનિયાવી ક્ષેત્રે એમ જોવા મળે છે કે પોતાની સાથેની વ્યક્તિને કરોડાધિપતિ બની ગયેલ નિહાળી અને સામાન્ય નોકરિયાત વ્યક્તિ મનોમન દુઃખી થઈ જાય છે. સામાન્ય માણસની વાત છે કે કોઈ પોતાની નજર સામે કરોડપતિ બની ગયો અને પોતે તો એવો ને એવો રહ્યો, તો એ અંદરથી દુઃખી ઈર્ષા અને દુઃખ એને બહુ સતાવે. કેમ કે ત્યાં ઈર્ષા નામનું તત્વ કાર્યરત છે. જ્યારે પ્રમોદ ભાવનાના ક્ષેત્રે એમ જોવા મળે છે કે સામાન્ય જ્ઞાની, તપસ્વી આદિ પોતાનાથી અતિ ઉત્કૃષ્ટ જ્ઞાની, તપસ્વી આદિને જોઈ અને આનંદ અનુભવે છે. અને આનંદ અનુભવે છે. કેમ કે ત્યાં ગુણાનુરાગ નામનું તત્વ કાર્યરત છે. અરે પોતાનાથી અલ્પ ગુણવાનને જોઈને પ્રમોદ ભાવ સંપન્ન વ્યક્તિ આનંદ જ અનુભવે, તિરસ્કાર કે ઉપેક્ષા નહીં. તો પોતાનાથી વધુ ગુણવાળાની તો વાત થઈ,
અને એ આપણે સમજી શકીએ, પણ પોતાનાથી ઓછા ગુણવાળો એના પણ ગુણો જોઈ અને પ્રમોદ ભાવ, તો એ વ્યક્તિ પણ પાછો એને આનંદ તો એટલો જ થાય, કેમ કે એમાં નથી તિરસ્કાર કે નથી ઉપેક્ષા. આ છેલ્લા વિધાનના અનુસંધાનમાં યાદ રાખીએ કે આ મજાની વાત છે કે કરોડો રૂપિયાનું દાન કરનાર પણ 5 રૂપિયાનું દાન કરનારની પ્રશંસા કરે તો છે સાચો પ્રમોદ ભાવ. એટલે કરોડોનું દાન કરનાર પણ 5 રૂપિયાનું દાન કરનારની પ્રશંસા કરે તે છે સાચો પ્રમોદ ભાવ. લેવું છે કે આમ આ છે ને પ્રમોદ ભાવથી જરાક થોડી વિરુદ્ધ વાત છે, થોડીક વિરુદ્ધ વાત. પછી પદ લેશે તો વાંધો નથી. એક દેશમાં અબ્રાહ્મ નામનો પ્રભુભક્ત વસતો હતો. તે ખૂબ ધનવાન હતો અને સાથે સાથે ઘણો દયાળુ પણ હતો. એક દિવસ તેને ઘેર ગરીબ માણસ આવ્યો. તે અત્યંત ભૂખ્યો હતો. તેને જમવા બેસાડ્યો. પેલો અતિ ભૂખ્યો માણસ ભોજન ઉપર એકદમ તૂટી પડ્યો. અબ્રાહ્મને આ ન ગમ્યો. તેણે ભિખારીને કહ્યું કે ઓ મૂર્ખ, પેલા 2 મિનિટ તો પ્રભુનું સ્મરણ કરવું હતું. ભિખારીએ કહ્યું કે તમે મારી પાસે ભગવાનની વાત ન કરશો. તેણે તો મારી આખી જિંદગી બરબાદ કરી છે અને મને ભિખારી બનાવી દીધો છે. અબ્રાહ્મને આ શબ્દો સાંભળી અને ખૂબ ગુસ્સો ચડ્યો. તેણે તે ભિખારીને ત્યાં ને ત્યાંથી બોચી પકડી અને કાઢી મૂક્યો. જ્યારે અબ્રાહ્મ ભગવાનની સામે સાંજે ગયો ત્યારે તેણે પ્રભુને કહ્યું કે આજે તારા દુશ્મનને મેં ગળચી પકડીને કાઢી મૂક્યો, એક રાત પણ ઘરે રહેવા દીધો નહીં. ભગવાનને કહેજો. પ્રભુએ તેને કહ્યું કે ભલા, આખી જિંદગી એને મને ગાળો જ દીધી છે અને છતાં મેં એને સાચવી રાખ્યો છે, તો તું તેને એક રાત માટે સાચવી ન શક્યો? તે આ સારું કામ નથી કર્યું. સુણો શાંતિ જીણંદ સૌભાગી, હું તો થયો છું તુમ ગુણ રાગી. તુમે નિરાગી ભગવંત, જોતા કેમ મળશે તંત. હું તો ક્રોધ કષાયનો ભરિયો, તું તો ઉપશમ રસનો દરિયો. હું તો યજ્ઞાને આવરિયો, તું તો કેવલ કમલાવરિયો. સુણો શાંતિ જીણંદ સૌભાગી.
હું તો વિષયા રસનો આશી, તે તો વિષયા કીધી નિરાશી. હું તો કર્મના ભારે ભર્યો, તે તો પ્રભુજી ભાર ઉતાર્યો. હું તો મોહ તણે વશ પડ્યો, તે તો સઘળા મોહને હણિયો. હું તો ભવ સમુદ્રમાં ખોચ્યો, તું તો શિવ મંદિરમાં પહોંચ્યો. સુણો શાંતિ જીણંદ સૌભાગી, મારે જન્મ મરણનો જોરો, તે તો તોડ્યો તે હાનો દોરો. મારો પાસો ન મેલે રાગ, તમે પ્રભુજી થયા વિતરાગ. મને માયાએ મૂક્યો પાશી, તું તો નિર્બંધ ને અવિનાશી. હું તો સમકિતથી અધૂરો, તું તો સકલ પદાર્થે પૂરો. સુણો શાંતિ જીણંદ સૌભાગી, મારે તો છે તુહી પ્રભુ એકા, તાહરે મુજ સરી ખા છે અનેક. હું તો મનથી નમો કો માન, તું તો માન રહિત ભગવાન. મારું કીધું તે શું થાય, તું તો રંકને કરે રાય. એક કરો મુજ મહેરબાની, હે મારો મુજરો લેજો માની. સુણો શાંતિ જીણંદ સૌભાગી, એક વાર જો નજરે નિરખો, હો એક વાર જો નજરે
નિરખો તો પ્રભુ થાઓ તુમ સરીખો. જો સેવક તુમ સરીખો થાશે તો ગુણ તમારા ગાશે. ભવો ભવ તુમ ચરણોની સેવા હું તો માંગુ છું દેવાધિ દેવા. ભવો ભવ તુમ ચરણોની સેવા હું તો માંગુ છું દેવાધિ દેવા. સામું જુઓ ને સેવક જાણી એવી ઉદય રત્નની છે વાણી. ઓ સામું જુઓ ને સેવક જાણી એવી ભક્ત જનોની છે વાણી. સુણો શાંતિ જીણંદ સૌભાગી હું તો થયો છું તુમ ગુણ રાગી. તુમે નિરાગી ભગવંત જોતા કેમ મળશે તંત. સુણો શાંતિ જીણંદ સૌભાગી. સુણો શાંતિ જીણંદ સૌભાગી. સુણો શાંતિ જીણંદ સૌભાગી. સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જઈને અર્થે બ્રહ્મચર્ય અદ્ભુત અનુપમ સહાયકારી છે અથવા મૂળભૂત છે. પરમ કૃપાળુ દેવનું વચનામૃત હાથનો 3નું આજનું પૂજ્ય ભૂપતભાઈએ મૂકેલું વચન, 4 દિવસ પહેલાનું મોકલેલું વચન. સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, ત્રિલોકના નાથ કી જય, મહાવીર સ્વામી ભગવાન કી જય, સર્વ સંતો કી જય, जिन शासन देव की जय. बोलो श्री वासुपूज्य भगवान की जय.